નમસ્કાર 11 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરી વડોદરાથી કુંભારવાડામાં ફાયરિંગની ઘટના બની છે। વહેલી સવારે આશરે 3:30 વાગ્યાની આસપાસ રામરાજ હોટેલ પાસે ફાયરિંગ થયાની ફરિયાદ। જૂની અંગત અદાવતના કારણે ફાયરિંગ કરાયું હોવાનો પોલીસનો પ્રાથમિક દાવો છે। સાજીદ શેખે સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી फायरिंग करनार आरोपी ने डिटेन करी पोलीसे तपास हाथ धरी है। फायरिंग में कोई व्यक्ति ने ईजा पहुंची नहीं। कुंभारवाड़ा रामराज होटल नीचेना ढाळमां आचामां एक फायरिंग घटना बने जेमां फरियादीए जणावेल के सुफियान सिकंदर खान पठाण अने तेना अन्य साथीओए फरियादी ऊपर फायरिंग करे। अमरा संवाददाता हार्दिक વધુ વિગતે વાત કરવા જોડાયા છે। हार्दिक, आ घटनाने लईने आपनी પાસે हाल शुं अपडेट? बिल्कुल जो कुंभारवाड़ा અને એના આસપાસના આખા વિસ્તારની વાત કરીએ તો અસામાજિક તત્વોનો અસહ્ય ત્રાસ જે છે ત્યાં વિસ્તારમાં વધી ગયો છે। ત્યારે આજે વહેલી સવારે લગભગ 3:30 વાગ્યાની આસપાસ જે છે તે રામરાજ હોટેલ આવેલી છે ત્યાં फायरिंग થયું હોવાની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે। કુંભારવાડા પોલીસ જે છે તેમના દ્વારા અટકાયતી પગલાં જે છે તે લેવામાં આવ્યા છે અને સાદી જે શેખ છે તેને સુફિયાન સિકંદર ખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ જે છે તે ફરિયાદ નોંધાવી છે। અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે કોઈ જૂની અદાવત છે તેને ધ્યાનમાં રાખીને તેની દાજ રાખીને જે છે તે આરોપીઓ દ્વારા ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 4 છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કેટલાક જે છે તો તેમને ડિટેન કરવામાં આવ્યા છે અને ઘટનાનું જે મૂળ કારણ શું છે, જો ફાયરિંગ કર્યું છે તો પછી એ જે ફાયરિંગ કરવા માટેનું હથિયાર છે તે આરોપીઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ફરિયાદીએ એવું જણાવ્યું છે કે આરોપીઓ નશાની હાલતમાં પહેલા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ જે છે તે આખી ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ જે છે તે તલસ્પર્શી તપાસ કરી રહી છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો આપને જણાવી દે અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન। समाचार बात हवे सूरत करिए। भूतिया डिमोलिशन मामले नवो विवाद। डिमोलिशननी बाजूनी जग्याना बांधकामने लई विवाद। बांधकामने लई मनपाए 7 દિવસ પહેલા નોટિસ આપી હતી। બાંધકામની મંજૂરી સાથે રજા ચિઠ્ઠી ન હોવાથી બાંધકામ અટકાવવા આદેશ આપ્યા હતા। નોટિસ બાદ પણ બિલ્ડરે બાંધકામ યથાવત રાખ્યું। શું બિલ્ડરને તંત્રના આદેશનો નથી ડર? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। બિલ્ડરને જાણે તંત્રની બીક નથી અને તંત્ર અહીંયા કામગીરી કરતા કેમ અટકી રહ્યું છે તે પણ અહીંયા સૌથી મોટો સવાલ। સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલેશનમાં એક બાદ એક વિવાદ ચાલી રહ્યો છે। દરરોજ સવાર થતાં નવો વિવાદ આવે છે। ત્યારે હું પહેલાં દૃશ્યમાં બતાવવા કે આ નાસીનગર છે કે જ્યાં ખાનગી જગ્યામાં મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું બિલ્ડરના હિત માટે। ત્યારે આ જ નાસીનગરની બાજુનો ભાગ આવેલો છે એ બિલ્ડરની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે। આ કન્સ્ટ્રક્શન સાઇટમાં કોઈપણ જાતની મંજૂરી લેવામાં નથી આવી, રજા ચિઠ્ઠી લેવામાં નથી આવી, જેને લઈને 7 દિવસ પહેલાં મહાનગરપાલિકાએ આ બિલ્ડરને નોટિસ આપી હતી। તાત્કાલિક બાંધકામ અટકાવી જે કામ છે તે ડિમોલેશન કરવાના આદેશ કર્યા છે, પણ તંત્ર અહીંયા જવાબ આપવા તૈયાર નથી, અહીંયા કામગીરી કરવા તૈયાર નથી। હજુ પણ બે રોકટોક અહીંયા બાંધકામ ચાલી રહ્યું છે, જાણે બિલ્ડરને કોઈની બીક છે નહીં। ચોક્કસ નાસીનગરમાં ગરીબ લોકો રહેતા હતા, એમનું સરકારી જમીનમાં ઘૂસીને મહાનગરપાલિકાએ ડિમોલેશન કરી બહાદુરી બતાવી છે, પણ આ બિલ્ડર ગેરકાયદેસર વગર મંજૂરીએ બાંધકામ કરે છે તો તેનું બાંધકામ અટકાવવાની મહાનગરપાલિકામાં તાકાત નથી તેવું લાગી રહ્યું છે। નોટિસ આપવા છતાં પણ સતત બાંધકામ ચાલી રહ્યું છે। ત્યારે સવાર પડે ને અહીંયા મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવાય છે। કોંગ્રેસ આજે આ મુદ્દાઓને લઈ વિરોધ કરવા આવવાનો છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં અહીંયા કહી શકાય કે પોલીસ ખડકી દેવામાં આવી છે। કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ। ઐતિહાસિક જામા મસ્જિદને લઈ ફરી એકવાર વિવાદ ઉભો થયો છે। જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે દાવો કર્યો કે હાલ જ્યાં જામા મસ્જિદ આવેલી છે તે સ્થળ પ્રાચીન જૈન તીર્થ સમડી વિહાર અથવા શકુનિકા વિહાર તરીકે ઓળખાતું હતું અને જૈન ઇતિહાસમાં તેનું વિશેષ મહત્વ રહેલું છે। સંતના જણાવ્યા મુજબ લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું। તેમણે સ્થળના ભોયરાનું નિરીક્ષણ
કરવાની માંગ કરી હતી, પરંતુ મંજૂરી ન મળતા અનેક સવાલો ઉભા થયા છે. સાથે તેમણે પુરાતત્વ વિભાગ પર ઐતિહાસિક અવશેષોની યોગ્ય નોંધ લેવાનો અને વર્ષો દરમિયાન થયેલા નવા બાંધકામથી મૂળ ધરોહરને નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ છે. સમગ્ર મામલે જૈન સમાજ અને ઇતિહાસ પ્રેમીઓએ સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, તપાસ અને સંવર્ધન કરવાની માંગ ઉઠાવી છે. અમે ખાલી સાંભળ્યું છે. આજે પણ સવારે અમે જામા મસ્જિદ જોવા માટે ગયેલા હતા. ત્યાંના કેટલાક શિલ્પો, સ્થાપત્ય વગેરે જોયા પણ છે. જોકે અમને નીચે જવા દીધા નથી, એટલે નીચેનું શું છે અમને ખ્યાલ નથી. પણ સંત સાથે, મહાત્મા સાથે પણ ચર્ચા કર્યા પછી લાગ્યું, એટલે એમના ગયા પ્રમાણે નીચે મૂર્તિ વગેરે હોઈ શકે એવી પૂરી સંભાવના છે એવું વિચારીએ છીએ. છતાં આ બાબતમાં અમે વિશેષ કંઈ જણાવતા નથી. સમાચાર વડોદરામાંથી. ડભોઈમાં જિલ્લા પંચાયત સભ્ય ભાવેશ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ ખળભળાટ. તેમણે સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિઓ થતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા. કેટલાક સંચાલકો લાભાર્થીઓને પાવતી આપ્યા વગર સરકારી અનાજમાં ગેરરીતિ આચરી રહ્યા છે. આવા કૌભાંડો ખુલ્લા પાડવા માટે તેમણે બીડું ઉઠાવ્યું છે. સાથે આગામી સમયમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. આ ગંભીર મુદ્દે ધારાસભ્ય શૈલેષ મહેતાને પણ જાણ કરવામાં આવી અને સંકલનની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનામાં પણ જો બાળકોને પૂરતો જથ્થો ન મળતો હોય તો અધિકારીઓનું ધ્યાન દોરાશે. પ્રિન્ટર બગડી ગયું છે હોય તો એવી રીતે કોઈ પણ કારણ બતાવીને પાવતી આપવામાં આવતી નથી. ત્યારબાદ એ લોકોને સીધું અનાજ સીધું આપવામાં આવે છે. 2 કિલો ચોખા, 4 કિલો ચોખા એવી રીતે આલીને તમારું પતી ગયું. એની વાત મેં આપણા ડભોઈના ધારાસભ્ય છે શૈલેષભાઈને પણ દોરી છે 2 દિવસ પહેલા. સમાચારમાં વાત હવે નર્મદાની કરીએ. એસઓયુ પરિસરમાં દીપડો દેખાયો. ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે દીપડાની લટાર જોવા મળી. પુલ પર લટાર મારતા દીપડાનો વિડીયો વાયરલ. અગાઉ જંગલ સફારી પાર્કમાં પણ દીપડો દેખાયો હતો. અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપક, પૂરી અપડેટ. હા, બિલકુલ. ખાસ વાત કરીએ તો જે હાલ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના આજુબાજુના જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલ વિસ્તારમાંથી અવારનવાર જે દીપડા હોય છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવી જતા હોય છે. અગાઉ પણ એકવાર જે એક દીપડો હતો જે જંગલ સફારી પાર્કમાં સુધી પહોંચી ગયો હતો અને જે જંગલ સફારી પાર્કમાં સુધી પહોંચતા જે વન વિભાગ જે છે એ સતત થઈ અને દીપડાને પકડ્યો હતો. પરંતુ હાલ એક ઘટના બીજી બની છે કે જે દીપડો જે છે એ જે રિવર રાફ્ટિંગ જે ચાલે છે ત્યાં રિવર રાફ્ટિંગ બ્રિજ પર હતો જે લટાર મારતા દેખાતા જે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. કહી શકાય કે અવારનવાર જે દીપડાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ દેખાતા પ્રવાસીઓ અહીંયા આવે છે એટલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના ખાસ કરીને જે ડુંગર વિસ્તારના જે વિસ્તાર છે, જંગલ વિસ્તારમાંથી અવારનવાર દીપડા આવી જતા પ્રવાસીઓ પણ ચિંતામાં મુકાય છે. પરંતુ હાલ વન વિભાગ દ્વારા તમામ જે દીપડો જે છે તે લટાર મારતો દેખાઈ રહ્યો છે તેને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ, આભાર. તો આ તરફ અમરેલીમાં ખૂંખાર સિંહણનો આતંક. બગસરાના ઘંટિયાણ ગામમાં બાળક પર હુમલો. સીમમાં 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું. વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતિ પરિવારના 7 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું. બાળકનું મોત થતા મોડી રાત્રે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. ગ્રામજનોમાં રોષ. સિંહ દીપડાની સતત અવરજવર અને હુમલાની ઘટનાઓ સામે આક્રોશ છે. બગસરા વન વિભાગ, એસીએફ સહિત સ્ટાફ મોડી રાત્રે દોડ્યો. સિંહણ પકડવા માટે કવાયત હાથ ધરાઈ છે. ઓછી સિંહ આવ્યો તો 3 છોકરા ગયા હતા તે ઉપાડીને લઈ ગયો. તો પાછા દોડ્યા હતા તે મને એકલો દોડ્યો. ફેર બધા ગામ વાળાને બોલાયા, ઘસડીને લઈ ગયો. શનિ સાંજે 7 વાગે એક સિંહણ અને એના બચ્ચા એ ઉપાડી ગયા હતા અને એનું મોતને ઘાટ ઉતારી દીધો છે. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. કરુણાંતિકાનું દર્દ. અમદાવાદમાં 1 વર્ષ અગાઉ સર્જાયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં તપાસ હજુ પણ ચાલુ છે. પરંતુ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો હતો કે માનવ ભૂલથી તે રહસ્ય હજુ અકબંધ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિમાનના બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રનમાંથી કટ ઓફ સ્થિતિમાં આવી ગયા હતા, જેના કારણે એન્જિન બંધ થઈ ગયા.
જો કે આશ્ચર્યની બાબત એ છે કે ઇમરજન્સી પાવર સિસ્ટમ એટલે કે RAT આ સ્વિચ કટ ઓફ થવાના 2.5 સેકન્ડ પહેલા સક્રિય થઈ ગઈ હતી, જે કોઈ મોટી સિસ્ટમિક કે ટેકનિકલ ખામી તરફ ઇશારો કરે છે. આ તરફ વિદેશી મીડિયા પાયલટની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહ્યું છે, જ્યારે પાયલોટ સંગઠનો ટેકનિકલ ખામીનો દાવો કરી રહ્યા છે. जैसे जापान में हुआ था, जहाज लैंड किया उसके बाद एकदम से दोनों इंजन बंद हो गए, तो उसमें पायलट ने कुछ नहीं किया, लेकिन जो इंजन का कंप्यूटर है उसको ऐसा लगा कि ओवर बूस्ट होने वाला है, कि जो जहाज का पावर है वो एकदम से आ जाएगा लैंडिंग के बाद. तो उसने सिग्नल दिया कि ये कट ऑफ, फ्यूल कट ऑफ कर दो. तो ये पीछे से कट ऑफ हुआ है, पायलट ने कुछ नहीं किया. यहां भी यही केस हुआ है कि पायलट ने उसको हाथ नहीं लगाया, लेकिन जो सिग्नल है उसका रन का सिग्नल वो चला गया. અમદાવાદ પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ પીડિત પરિવારો માટે જાણે સમય આજે પણ થંભી ગયો હોય તેમ લાગે છે. 12 જૂન 2025 રોજ થયેલી આ દુર્ઘટનામાં મહેસાણાના વિસનગરના 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોતાના સંતાનોને મળવા અને સપનાઓ સાથે લંડન જવા નીકળેલા દશરથભાઈ ડાહીબેન પટેલ તેમજ દિનેશભાઈ કૃષ્ણાબેન પટેલ ક્યારેય ગંતવ્ય સુધી પહોંચી શક્યા ન હતા. 1 વર્ષ બાદ પરિવારજનો આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સહાય રૂપે વર્તન મળ્યું હોવા છતાં સ્વજનોની ખોટ કોઈ ભરપાઈ કરી શકતું નથી. પીડિત પરિવારો આજે પણ અકસ્માતના સાચા કારણો, બ્લેક બોક્સના સંપૂર્ણ રિપોર્ટ અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધાંજલિના કાર્યક્રમો વચ્ચે પરિવારની આંખોમાં આજે પણ એક જ સવાલ છે કે આખરે દિવસે થયું શું હતું. તો યુકેના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપી આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. આ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે યુકેના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી તેઓ પહોંચ્યા હતા. આજે ગોજારી દુર્ઘટના બની હતી, તેમાં અનેક ઘરો ઉજળી ગયા. તો આ જે દુર્ઘટના બની તેને 1 વર્ષ પૂર્ણ થયું. આજે રાજ્યમાં વિવિધ જગ્યાઓ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ એ તસવીરો છે કે જ્યાં યુકેના પરિવારજનોએ પણ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને એ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એ સ્થળ પર પહોંચી ગયા છે જ્યાં એ સ્થળ પર આ ગોજારી દુર્ઘટના બની હતી. આજે પણ આંખોમાં આંસુ છે. આજે પણ એ પરિવારો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આપને તસવીરો બતાવી રહ્યા છે. જે સ્થળ પર આ દુર્ઘટના બની હતી ત્યાં પોલીસો કાફલો ખડકી દેવા છે, પરંતુ એ દર્દ, એ તકલીફ જે પરિવારજનો અત્યારે ભોગવી રહ્યા છે કોઈ નહીં સમજી શકે. એ જે આંખોમાં આંસુ સુકાયા નથી એ નહીં સમજી શકે કોઈ. અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ થયું અને હજુ પણ સ્વજનો આ કરુણાંતિકા ભૂલ્યા નથી. યુકેમાં રહેતા પીડિત પરિવારના સભ્યો અમદાવાદ આવ્યા અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી. પોતાના વાહસોયા સ્વજનોને ગુમાવવાનું અસહ્ય દુઃખ હૃદયમાં લઈ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. અકસ્માત સ્થળે પહોંચીને પરિવારજનોએ ભીની આંખો અને ભારે હૈયે પોતાના ગુમાવેલા સ્વજનોને પુષ્પાંજલિ અર્પણ કરી. અમદાવાદ પ્લેન ક્રેશની ગોજારી દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ પીડિત પરિવારો માટે જાણે સમય આજે પણ થંભી ગયો હોય તેમ લાગે છે. 12 જૂન 2025 રોજ થયેલી આ દુર્ઘટનામાં મહેસાણાના વિસનગરના 5 લોકોએ જીવ ગુમાવ્યો. પોતાના સંતાનોને મળવા અને સપનાઓ સાથે લંડન જવા નીકળેલા દશરથભાઈ ડાહીબેન પટેલ તેમજ દિનેશભાઈ કૃષ્ણાબેન પટેલ ક્યારેય ગંતવ્ય સુધી પહોંચી શક્યા ન હતા. 1 વર્ષ બાદ પણ પરિવારજનો આઘાતમાંથી બહાર નથી આવ્યા. સહાય રૂપે વર્તન મળ્યું હોવા છતાં સ્વજનોની ખોટ કોઈ ભરપાઈ નથી કરી શકતું. પીડિત પરિવારો આજે પણ અકસ્માતના સાચા કારણ, બ્લેક બોક્સ સંપૂર્ણ રિપોર્ટ અને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ઘર આખું તૂટી ગયું. ઘરનું થળી જે કહેવાય ને મૂળ ગતું રહ્યું. તો મૂળ વગરનું ઝાડ કેવું હોય, હજુ સેટલ થતા વાર લાગશે. અમે બંને ભાઈ ત્યાં હતા, ત્યાં વેલસેટ છે બધું. તો અમે એવું વિચાર્યું કે મમ્મી પપ્પાને 64 વર્ષની એજ થઈ તો અમે એમને અમારી સાથે લઈ દઈએ. તો એટલું જ માગી શકું ને એટલી જ આશા છે કે જે બી થાય એ નિષ્પક્ષ થાય. આ એવી દુર્ઘટના બની જેના કારણે મારા પરિવારનો પૂરેપૂરો બેકબોન તૂટી ગયો છે. સરકારને એટલી વિનંતી છે કે આ પ્લેન ક્રેશમાં જે બી ચુકાદો આવે, કંઈ બી આવે તો પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ આપજો અને અમને બને તેટલો ન્યાય જલ્દી મળી જાય એવું કોશિશ કરજો.
અમદાવાદ એરપોર્ટ પરથી જ્યારે ફ્લાઇટ AI 171 લંડન માટે ઉડાન ભરી અને તે દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું. આ વાત 1 વર્ષ પહેલાની છે અને કોઈએ વિચાર્યું નહોતું કે ખુશીઓ સાથે નીકળેલી આ ફ્લાઇટ આંસુઓ સાથે આવશે. કંઈક એવું જ થયું બનાસકાંઠા ધાનેરા તાલુકાના કમલેશ સવદાનભાઈ ચૌધરીના પરિવારજનો સાથે. આજે તેઓ કમલેશભાઈની યાદોમાં ચોધાર આંસુએ રડી રહ્યા છે. વિમાન દુર્ઘટનાને પૂરેપૂરું 1 વર્ષ વીતી ગયું. તપાસના આશ્વાસન અપાયા પણ પીડિત પરિવારોને આજે પણ જવાબ નથી મળ્યો કે આખરે દિવસે શું થયું. કમલેશભાઈ અને તેમના પતિનું આ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યું. કમલેશ પ્રથમવાર પોતાની પત્ની ધાપુબેનને લંડન લઈ જવા માટે નીકળ્યા હતા પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આજે પણ આ પરિવાર પાસે યાદોના નામે માત્ર 2 જ વસ્તુઓ બચી છે. એક એરપોર્ટ પર લીધેલો છેલ્લો ફોટો અને પ્લેનની અંદરની છેલ્લી સેલ્ફી. આજે પણ કમલેશભાઈના પરિવારજનો આ અર્ધ બળેલા કમલેશ અને ધાબુબેનના લગ્નના ફોટા જોઈને રડી પડે છે. 1 વર્ષ અમારા માટે જાણે કાલે જ ઘટના બની છે એવું જ આજે પણ એવું મને અહેસાસ થઈ રહ્યો છે. અમારો દીકરો કે ક્યારે પાછો આવશે. રાત દિવસ અમને જ્યારે આંખો બંધ કરીએ ત્યારે બસ સામે એ જ ચહેરો દેખાય છે અને રાત્રે સૂતા પણ રાત્રે જાગી જઈએ તો એની યાદોમાં જાગી જઈએ. मेरा भाई के बहुत बड़े सपने थे क्योंकि वो बहुत अच्छा इंसान था और वो बहुत कुछ करना चाहता था लाइफ में कि उसे मुझे बहुत सारा पढ़ाना था और फिर मुझे वो सपोर्ट कर रहा था और सब उसके सपने मेरे मम्मी पापा और मैं हमारे इर्द गिर्द घूमते थे. वो ये चाहता था कि हमें कोई प्रॉब्लम आगे ना आए. 12 જૂનના રોજ અમદાવાદથી જે લંડન ખાતે જે ફ્લાઇટ જઈ રહી હતી તે દુર્ઘટનાગ્રસ્ત બની હતી અને આ ફ્લાઇટમાં ધાનેરાના થાવર ગામના કમલેશભાઈ અને ધાપુબેન પણ હતા. કમલેશભાઈ પ્રથમવાર તેમની પત્ની ધાપુબેનને લઈને લંડન જઈ રહ્યા હતા અને ત્યારે જ આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આપને દ્રશ્યો બતાવીશ કે જ્યારે ધાપુબેન અને કમલેશભાઈ જ્યારે લંડન જઈ રહ્યા હતા, પ્રથમવાર લંડન જઈ રહ્યા હતા, તેમની પત્નીને લઈને તેમનો પરિવાર તેમને મૂકવા માટે ગયો હતો અને તેમનો પરિવાર ઊંઝા આવ્યો અને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ દુર્ઘટના બની છે. ત્યારે તેમનો પરિવાર તાત્કાલિક અમદાવાદ પહોંચ્યો હતો અને ખ્યાલ આવ્યો હતો કે આ દુર્ઘટના બની છે અને તેના બાદ તેમના બંનેના મૃતદેહોને થાવર ખાતે લાવવામાં આવ્યા હતા અને ગ્રામજનો સાથે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત તો એ છે કે એના પછી એર ઇન્ડિયા તરફથી એક બોક્સ આપવામાં આવ્યું હતું અને તેમાંથી તેમના જે ડોક્યુમેન્ટ મળ્યા છે આ ડોક્યુમેન્ટમાં આપ જોઈ શકો છો કે લગ્નનો જે આલ્બમ છે તે લગ્નનો આલ્બમ પણ મળી આવ્યો છે. તે પણ જે એની જે લગ્નના આલ્બમની હાલત પણ આપ જોઈ શકો છો. પ્લેનમાંથી જે માત્ર એટલા કાગળો જ બચ્યા હતા અને તે કાગળો જે છે તે એર ઇન્ડિયા દ્વારા પરિવારના ઘરે મોકલવામાં આવ્યા હતા. તેમાં એમના ડોક્યુમેન્ટ છે તે પણ આપ જોઈ શકો છો. લગ્નના આલ્બમ છે તે ઉપરાંત મહત્ત્વના ડોક્યુમેન્ટ હતા. માત્ર હવે પરિવાર પાસે આ જે આલ્બમ જે છે અધકચરો આલ્બમ છે, જે ડોક્યુમેન્ટ છે, માત્ર આ જ યાદો કમલેશ અને જે ધાપુની જે છે તે બચી છે અને 1 વર્ષ થયું છે છતાં પણ પરિવાર સામે જ્યારે કમલેશ અને ધાપુનું નામ આવે છે ત્યારે તેઓ રડી જતા હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થાવર, બનાસકાંઠા. અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી. દુર્ઘટનાના ઘાવને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવવાનો સરકારે નિર્ણય કર્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું, આ કેમ્પસમાં નુકસાન પામેલી જૂની ઇમારતોને દૂર કરવામાં આવશે. અહીં અંદાજિત 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ બનશે. હવે અહીં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી આશાઓનું નિર્માણ થશે. અહીં આધુનિક હોસ્ટેલ, નવી કેન્ટીન બિલ્ડિંગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી સહિતના પ્રોજેક્ટનું નિર્માણ થશે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. વિરામમાં સ્વાગત. જેતપુર સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અહીંના ટ્રોમા સેન્ટર અને ઇમરજન્સી વિભાગમાં છેલ્લા 8 દિવસથી ગટરના ગંદા પાણી ભરાયા છે. આ દૂષિત પાણી હવે ડોક્ટર્સ રૂમ, સ્ટાફ રૂમ અને દર્દીઓના વોર્ડ સુધી પહોંચી ગયું છે. હોસ્પિટલમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે. દર્દીઓ, સગાઓ અને મેડિકલ સ્ટાફ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગંદકીના કારણે અહીં મોટો રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.
પાણીના લીધે દર્દીઓ લપસી પડે છે તેવી સ્થિતિ છે. હોસ્પિટલ પ્રશાસને જવાબદાર PIU વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. તંત્રની આ આડસ સામે લોકોમાં ભારે રોષ છે. લોકો સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. ટ્રોમા વિભાગની પાછળ એક ટોયલેટ બાથરૂમ છે અને ઇવન પાણી હાથ ધોવા માટેનો ગેંડીનો નળ અને બીજા 2 નળો છે. ત્યાં ઘણા લગભગ અઠવાડિયાથી પાણી ભરાઈ ગયેલું છે અને એના કારણે નિકાલ નથી થઈ શક્યો કોઈ વાતે, અને એના કારણે હવે ધીમે ધીમે પાણી ભરાતું ઇમરજન્સી વિભાગની અંદર નર્સિંગ સ્ટાફનો જે બેસે છે એ વિભાગની અંદર, ડોક્ટર્સ રૂમમાં અને ઇવન વોર્ડની અંદર પણ ચાલવા માંડ્યું છે. આ બાબતે PIU ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરેલી છે, ફોન પણ કરેલા છે, પરંતુ તેમના તરફથી કોઈ નિકાલની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી હાલ સુધી. સમાચારમાં આગળ વધીએ. સમાચાર પંચમહાલમાંથી કાલોલ તાલુકાના ભાદરોલી બુજર્ગ ગામમાં પ્રેમ સંબંધમાં પતિની હત્યા થતા ચકચાર મચી. પત્નીના આડા સંબંધના કારણે પતિની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. આરોપ છે કે પત્ની શિલ્પા અને તેના પ્રેમી તથા પતિના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકી સાથે મળી પતિ રાજેશની હત્યા કરી. રાજેશને રાત્રે તળાવ પાસે લઈ જઈ ઈંટ અને પથ્થરથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. પોલીસ દ્વારા બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવેલ છે અને મર્ડર તથા પુરાવાના નાશ અનુસાર વિવિધ કલમો હેઠળ ગુનો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે. અફેરના કારણે અને બીજું છે જમીનના કારણે બી કર્યું હોય એવું મને ડાઉટ લાગે છે. મારે ન્યાય જોઈએ છે, એને ફાંસીની સજા જોઈએ ને મારા કાકા કાકીનો બી સપોર્ટ છે, એને બી જેલમાં જ પુરાયેલા જોઈએ.